65 શબ્દ ઝડપ. રેડી, સ્ટાર્ટ. ફકરો. ધરતી પરની હરિયાળી જોઈને એવું કહેવાય કે ધરતીએ લીલી ચાદર ઓઢી છે. આપણું ગુજરાત એવું સ્થળ છે કે જ્યાં ધરતી લીલી ચાદર તો ઓઢે છે, પણ કચ્છના રણમાં સફેદ રંગ પણ જોવા મળે છે. આમ તો સફેદ રંગ એ શાંતિ અને પવિત્રતાનું પ્રતીક છે, પણ આપણા કચ્છના સફેદ રણમાં વિકાસની રંગોળી સર્જાય છે. પ્રકૃતિએ કચ્છના કેનવાસ પર દરિયો, ડુંગર અને રણ રૂપે અનેક રંગો પૂર્યા છે. સમાજ, સંસ્કૃતિ અને સમૃદ્ધિના સંગમ સમો કચ્છનો રણોત્સવ હવે ગ્લોબલ ઇવેન્ટ બની ગયો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રચાયેલું ધોરડો મોડલ વિશ્વભરના તજજ્ઞો માટે કેસ સ્ટડી બન્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છ રણોત્સવ 2025નો સફેદ રણ ધોરડોથી પ્રારંભ કરાવતા જણાવ્યું કે કચ્છના રણને પ્રવાસનનું તોરણ અને વિશ્વ માટે ફેવરેટ ટુરિઝમ ડેસ્ટિનેશન બનાવવાનું વડાપ્રધાનશ્રીનું સપનું સાકાર થયું છે. ફકરો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વંદે માતરમ રાષ્ટ્રીય ગીતના 150 વર્ષના અવસરને સાંકળતા એકત્વ એક દેશ એક ગીત એક ભાવના થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમોમાં દેશના વિવિધ રાજ્યો કચ્છી કલા અને ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતી કૃતિઓને માણવા સાથે રણોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. ફકરો. તેમણે કચ્છના પ્રવાસનને વેગ આપવા લખપત કિલ્લો, તેરા હેરિટેજ વિલેજ અને ધોરડોના ₹179 કરોડના વિવિધ વિકાસ કાર્યોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં કર્યા હતા. ફકરો. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રણોત્સવની શરૂઆત કરાવતા કહ્યું હતું કે એક દિવસ દુનિયાભરમાંથી પ્રવાસીઓ ધોરડો આવશે અને કચ્છની સંસ્કૃતિને માણશે. આ વાત આજે સાચી સાબિત થઈ છે. યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનને ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજના એવોર્ડથી નવાજ્યું છે. કચ્છી ભૂંગા અને કચ્છની ભાતીગળ લોકસંસ્કૃતિ સાથે આધુનિક સુવિધા સાથેના ટેન્ટ સિટીથી વડાપ્રધાન શ્રીનો વિરાસત બી વિકાસ બી અભિગમ સાકાર થયો છે. ફકરો. રણોત્સવમાં આવતા લાખો સહેલાણીઓના કારણે પરંપરાગત કલાકૃતિઓને વૈશ્વિક બજાર મળવા સાથે ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને સ્થાનિક હસ્તકલા કામગીરી ચીજવસ્તુઓને વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલને વેગ મળ્યો છે. સ્ટોપ.